જ્યાં જગ્યાએ ન જવા અરે ચાલુ તો કે બ્લોગ તો ચાલુ. જ્યાં જગ્યાએ ન જય માતાજી મિત્ર હું આ જાય હું કેવાય વાસલા ગામ હા હા મારકાઈ માએ મારકાઈ માએ મંદિરે અને આ બાજુમાં કોણ કોક ખસરાવ સમ તો ગાઈસ આજના બ્લોગની શરૂઆત કરી હતી વિક્રમભાઈએ. કેવું લાગ્યું ભાઈ કોમેન્ટ કરજો. તો ગાઈસ આપણે આવ્યા છીએ વાંટા ગામે મહાકાળી માના દર્શન કરવા માટે. તો લેડો ગાડી આપણે પાછળ અહીંયા મસ્ત પાર્ક કરી દીધી છે અને સમજી આપણે મહાકાળી માના દર્શન કરવા માટે. આજના બ્લોગની અંદર તમને બધાને મજબૂત મજા આવી જવાની છે. પૂરી જગ્યા એક્સપ્લોર પણ કર્યું અને એન્જોય પણ કર્યું. તો ગાઈસ ઓને પુરાણા પાવાગઢ પણ કહેવામાં આવે છે. ઓય મસ્ત મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે અને અત્યારે બધા દેખો રસ્તો દેખો ખાલી એકદમ મજબૂત અફલાતોન ફાડું રસ્તો બનાવેલો છે. બધી જગ્યાએ બોકરા પણ મૂકેલા છે પાછા બેસવા માટે. હો દેખે આપણે આટલે બેન પ્રેન્ક કર્યો તો હા મમા કશ્યવાળો યાદ આવી આર્યન હતું ને ગાડી. બાકી ભૂખ લાગે ને એમાં નાસ્તો લાગે છે. આ બે વસ્તુ છે અને બીજા બે હંતાડી દીધા ના હંતાડે નહીં. અમુક વસ્તુ એવી હોય ને કે મને જોઈને ભૂખ લાગે. પડી એ તો સસ્તું યાર. તો લેહડો ગાઈસ માતાજીના દર્શન કરીએ પછી વ્લોગના આગળ કન્ટિન્યુ કરીએ. તો ગાઈસ આપણે છે ને પાણીની બોટલ ગાડીની અંદર ભૂલી ગયા છીએ અને ગાડી તો છેક મૂકી છે. તો આપણે વ્લોગ બનાવતા આવીએ. મને તાકાત છે ગાડી લાવવાની હોય. ચાલ જોઈએ બોલ ચેલેન્જ ચાલે બોલ. હું ચેલેન્જ આલીશ પણ એમ કે તો થી ગાડી આટલે લાવવાની છે. બરાબર આવી જાય વિકો એકલો ગાડી લેવા કાજી જાય છે અને એને આપણે ગાડી શીખરાઈ હતી પણ ખરી. તો જોઈએ મારા ભાઈ ગાડી તો છેક પડી છે તો વિકો આટલા સુધી લાવી શકશે કે નહીં લાવી શકતો. બરાબર મારી તો શૂટ છે ભાઈ. તો વિક્રમ ચાલ લે ભાઈ જોઈએ કે ખરેખર ચેલેન્જ પાસ કરશે કે નહીં કરતો એ પાસ કરી દેવ તો જોઈએ હેડો અમે ચાલો. તો ગાઈસ માતાજીના દર્શન કરી લીધા છે અને ભૂખ બહુ જબરજસ્ત લાગી છે એટલે કીધું આપણે પડીકો ખાઈએ પણ પડીકો ખાધ્યા પછી આપણે પાણી પીવું પડે અને પાણી પડ્યું છે ગાડીની અંદર એટલે વિકાન મોકલ્યો. વિકા તું ગાડી લેતા હવે આટલા જ બેસી ગયો. વાત સાચી છે. ફોન વાગી તો ખરી લે હો એટલે પણ ઓય બે ઉડે મેં લચી દો તો તો ગાઈસ ગાડી ચાલુ તો કરી દીધી હો. આટલા સુધી અવાજ આવી ગયો છે. અમે ભાઈ ભૂલી ના જાય તો આરામ સારું કારણ કે ગાડીની અંદર છે ને પાછી હેન્ડ બ્રેક ચલાવેલી હે. અલે આવી તો ખરી આવી સિરિયસલી ગાઈસ વિકો ગજબ લેવલનો માણસ કહેવાય. હું એક વખત ગાડી કરાવી હતી અને ગાડી લઈને આવો તો ભાઈ બૂમો પાડતો મજબૂત લેવાય હું યાર આવા દેડવા તું હેડો કમ્પ્લીટ ગાડી લઈને આવા છો ભાઈ. હું મને તો પહેલાં એવું લાગ્યું કે વિકો છે ને હેન્ડ બ્રેક જ હેન્ડ બ્રેક નીચે નહીં ઉતારે એના કારણે કોઈ તો ગાડી જ નહીં હેડે પણ ભાઈ યાર ગજબ લેવલનું કહેવાય. હું તો ગાઈ જો વિક્રમ ગાડી લઈને આવે છે બોલો. અરે વાહ ઓરે ભાઈ ઓય અરે ભાઈ વિક્રમ કેવું લાગે છે? મજા અલે દે મળી લ્યા પેલો ગેર ન્યૂટન કર બસ. લે આ ગજબ કહેવાય લે જબરજસ્ત હે વિકા હું કેતા નહીં રાહું તું એટલે પણ મને ખબર કે યાર અમે ખાલી અંદાજ માર્યો કે આવો ને ગાડી શું આવડતી હે હું વાજી ખબર કે શું કરી પેલા આમ જવા દીધી નાજી પછી પાછું બ્રેક મારી નો ગઈ ને તને હેડી અને હેન્ડ બ્રેક નેચે ઉતારી હતી. હા તો બરાબર એ તો સી હેન્ડ બ્રેક સી શેમ તમને નેચે ઉતારી હતી. હા ઓમ બરાબર પછી ઓમ સરાઈ નહીં રહેવાની. અચ્છા આવી જાય તને બાર આવી જાય થોડા કાચ જ દસાઈ દે ખાલી આટલા રાખજે ખાલી ખુલ્લા આશરા હવે એટલે ખુલ્લા કરી દે. તો ગાઈસ વિકો ખરેખર જોરદાર માણસ કહેવાય. એને ભલે ગાડી આવડશે નહીં આવડતી એ બે નંબરની વાત છે પણ પહેલાં કોઈ પણ મિત્ર હોય તેના અંદર પહેલાં પોતાનો આત્મવિશ્વાસ હોવો જોઈએ કે ના હું આ કરી શકે તો જ વ્યક્તિએ પછી કામની શરૂઆત કરતો હોય છે. બાકી ગજબ કહેવાય ભાઈ. હોય યાર કઈ મસ્ત ગાડી ચલાય. હું કેવું ભાઈ મને લાગ્યું હતું તો થી ગાડી વાર કદાચ અડી બડી છે એવું લાગ્યું હતું મને એવું જ લાગ્યું હતું એમાં મેં ઝૂમ કરી લીધી. કમ્પ્લીટ લઈને આવ્યો ગાડી મને ખરેખર સારું લાગે છે. વાજી હું આજુબાજુ સોય નતું જોયું તાને સીધું જ જોઈ રહ્યો સીધું જ જોઈ રહ્યું હતું મન જ હા એના દોઢ પેલા અલ્યા દે મેં લ્યા દોડું ને શું કર
તો ગાઈસ નાસ્તો તૈયાર કરી દીધો છે. અવિકા હમ તને આમ કઈ રીતના લાગ્યું કે ના આમ ગાડી હું ચલાવી જ લઉં? બા આજે તમે શીખાય હતી ખબર હે મને હા એ વહી હું શીખી છું. એ તો ઠીક છે યાર, હા પણ સમજી લે કે તને એમ ના થયું હા. ભાવ મને ગાડી આલે છે, હા ભૂલથી એ ગાડી જો કત્તીએ એક્સિડન્ટ થયો તો કત્તીએ કોક તૂટ્યું હા તો હું તો મને જોઈ રહી તો હું હા હા પસવા જાય ગાડી. જોર કહેવાય. પેલા ગેરમાં લાવ્યો છે ને? હા હા બીજા ગેન વધવા તારે તો પસર જીવન એ તો છે યાર. પેલું કિચકોડી 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 એકલી ખાઈ જજો, એકલો ખાઈ જજો કે લે હા તાન લેડો આપણે ખાઈએ તાન. તો ચલો ગાઈસ આમ આપણે નાસ્તો ચાલુ કરીએ. તો ગાઈસ મસ્ત નાસ્તો કરી લીધો છે અને અહીંયા મારા ભાઈ છે ને અત્યારે હાલમાં એક મસ્ત ગાર્ડન બનાવી દીધું છે. પહેલાં આપણે આવ્યા ને ત્યારે તો ગાર્ડન ને એવું નહોતું, એકદમ નોર્મલ જ હતું, પણ આપણે 2 વર્ષ પછી આવ્યા ને તે દેખો હોય ઘણું બધું બદલાવ આવી ગયો છે. અત્યારમાં તો વરસાદના કારણે હોય બધું પાણી ભરાઈ ગયું છે. આ દેખો ગાઈસ વિદ્યાએ હા પીચ બનાવી લાગે છે છોકરાઓને રમવા માટે, ક્રિકેટ રમી શકે ને. બાકી ડુરંટા તો દેખો બધા. અને આ જે જંગલ છે ને કોઈ નાનું જંગલ નહીં, બહુ મોટું વિશાળ જંગલ છે. લગભગ અમે થોડા ખબર નહીં યાર પણ થોડા સમય પહેલાં આવ્યા હતા ને તે વખતના અમે છે ને તેઓ આમ ફરતા જંગલની અંદર ગયા હતા. તે અમને છે ને પેલું કહેવાય રોજ જોવા મળ્યું હતું. પછી 2-4 એવા જંગલી પ્રાણીઓ જોવા મળ્યા હતા. એટલે હોય પાછું દીપડો પણ રહેતો હોય છે. શું થયું લે? જોશી લાહી 205 રૂપિયા થઈ ગયા. દાન વિકાએ આજે એક નવું એકાઉન્ટ ખોલાવ્યું છે નવું સ્પેશિયલ બચત માટે. અને બચત શું લેવા કહેવાય છે ખબર છે? અરે વાહ તે વિકા તારા બચત શું લેવા કહેવાય છે પૈસાની? મને મારે આઈફોન લાવો હમ આઈફોન? હા એટલે આઈફોન કેટલા પૈસાનો આવે છે? 20,000 નો 20,000 નો આઈફોન આવે છે. તો ભાઈ આઈફોન બાવાજી હા બસ વોચ ને હા. આ હોલ પે નાખી દે તો કેટલા થાય? 305. એ મુએ પૂરી આમ જો તારે એક કોમ કાન દેખ, તું બધું જે ખોય છે ને હા. એ બધું તાર ખાવાનું બરાબર. એ બધા જે પૈસા બચે ને એ તારામાં નાખતું રહેવાનું. પરીક ના પરી ખબર કે તાર બચત થઈ જાય પૈસાની હા અને તારું શરીરે કમ્પ્લીટ રહે. મને ખબર બધી બધું સારું કરાયું એમ તો પૈસા ના બસે ને નાચ બચે ને એમ તો શોથી આવી ગયા. તો ગાઈસ મંદિરના પાછળ છે ને એક મસ્ત મજાનું જોરદાર આઉટસ્ટેન્ડિંગ વ્યૂ છે. તો લહેડો આપણે પણ એન્જોય કરીએ અને તમને બધાને બતાવીએ. ઓ માય ગોડ એકદમ મજબૂત ગાઈસ સિરિયસલી. હું થી લે હું પટા રહી જોત કંકોડી નહીં કંકોડો સુલ્યા હોય પાછો ને સરહી કંકોડો કંકોડો સુલ્યા હોય. ઓય દેખો ગાઈસ બધા પથરા છે અને પથરા પર છે ને આ જગ્યાએ ઉભું રહેવાનું અને પછી ઓયથી જે વ્યૂ દેખાય છે ને યાર એક નંબર હો ભાઈ. હાય ભાવાજી. લેડો તમને બધાને બતાવીએ. ને સર જવું હા આપડા સોથી જાય હા લે લે આપણે સ્ટેન્ડ લઈ જાય. તો ફાઇનલી ગાઈઝ મસ્ત મજાનો વ્યૂ દેખ્યો છે અને ઓય છે ને મેન તો કહેવાય ને તો સનસેટ પોઈન્ટ છે આ. કારણ કે દેખો તમને બધાને બતાવું આ પથ્થર દેખો ખાલી પથ્થર બરાબર. ઓય શાંતિથી બેસવાનું અને હમું જોઈ રહેવાનું. કારણ કે જે સુરત દાદુ છે ને એ આ થમતા તો હમ વચ્ચે એક ડુંગર દેખાય એ ડુંગરમાં ની પછી અંદર ડૂબી જાય. એટલે જોવા જઈએ ને તો આ એકદમ પરફેક્ટ સનસેટ પોઈન્ટ છે બરાબર. હા દેખો શું થયું લે એટલે કંકોણ વેરું કે દર્શક નહીં એટલે કંકોડો વેરો ને પેલા તને જોયું હતું તો આપણે યાદ છે આપણે આજે ઓનો સનસેટ જોઈને જઈએ બરોબર. સનસેટ શું કરવું છે પણ ખુલ્લું નહીં વાતાવરણ ખુલ્લું નહીં દેખાય. વાતાવરણ બહુ ગશે મજા ના આવે. સનસેટ થતા એટલે અમે હા. વાદળમાં ને સરજી આ વાદળો વચ્ચે આવી જાય ને તો બધું બગડી જાય હા. એટલા માટે. તો લેહડો ગાઈઝ બીજી પણ અહીંયા ઘણી બધી એવી જગ્યાઓ છે એ જગ્યા આપણે એક્સપ્લોર કરતા આવીએ. આ બાજના એરિયામાં છે બરાબર છે. વૈસી જી આપણે ને સર પછી ઈમાઈ જઈએ ઓમ ગાઈઝ દેખો આગળ ઘણો બધો ભૂંડો જોવા મળે છે. લેહડો આપણે ફટાફટ જઈને જોતા આવીએ. એટલે આ ભૂંડો દોડાય કે દોડે હાડીએ એટલે દોડે છે એટલે હા ગાઈઝ ભૂંડો દોડે છે એટલે આ દોડે બધો ખાસો બધો શું હાય જોઈ હું એમાં કહેતો તો કોઈ છે ને ઘણા બધા પ્રાણીઓ રહે છે જંગલી જાનવર. આ દેખો
લે આખી ગેંગ છે લે હાદી કે જોઈ લે આખી ગેંગ છે આય હાય જો બીજી આ બાજુ છે અને બીજી આ બાજુ એ લોકો દીપડો અને બધા પ્રાણીઓ રહેતા હોય છે જંગલી પ્રાણીઓ આ દેખો એ હડે હડે હજી હજી કે જા એ દોડે દોડે બધું દોડે લેવો બધા દોડે છે આ હાવ લે બહુ બુંડો નહીં લે ફૂલ એટલે ફૂલ મૂળ નથી બાજી તાનામાં આપણે તો નહીં જવું ઓય આપણે વાટ મારી દઈએ ગમ તો પેલી પટ્ટી લેડો તો જ આપણે લે તો કોક જોવા મળે આપણે હેડો તારે લેડો તો ગાઈસ આપણે બધો સામાન લઈ લીધો છે પાણીની બોટલ ભાઈ એક દેખો દંડો લીધો છે આર્મી વાળો દંડો એ અને આમ આપણે જઈએ આ જંગલની અંદર જોતા હતા એ કોક જોવા મળે તો તેમાં કંસસમાં તો હું રાજા જેમ લાગો ખરેખર આ દંડોની બુંડા હે તો પછી રાજા હુંહણા દોડી તમને હું કેવું લે હાદી ગયા હા તાનો રાજા પણ હુંહણા દોડતા દોડતા હે બા 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 કે દોડતા દોડતા આમ થઈ જાય હાઓ થઈ જાય બોલતી બંધ થઈ જાય છે વાત સાચી છે તો ગાઈસ પેલા મેં આયા ને ત્યારે તો એટલે હું થી લે પાછું તને હલે આ ફોટો પે કોટો બે ગયો મેં હા હા રાધે 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 રે ના કર લે એ તો મારી બોલ એ તો ભૂલ હાર દીકને દી કોટાઈને ભૂલ નહીં કર્યું કોટાન મારી ગયા આ તો પેલી વાત આવી જ્યારે આપણે નોન હતા ને ત્યારે આમ જ નેચર પડ્યા હોય ને તો શું કહે ખબર છે ખાટલાને વાગ્યું છે આપણે નહીં વાગ્યું ખાટલાય તને માર્યું લે ખાટલાને મારી ગયા બૂમ 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 ખબર છે રી એવું પેલા બહુ કરતા હતા નહીં કીડી મરજી કીડી મરી ગઈ ખાટલાને મારે અને હાપુરી મરી હાફ મળી ગયો એ તો ખબર નહીં હા પાડું તો ગાઈસ જંગલ એરિયા બધું ચાલુ થઈ ગયું છે અહીંયાથી આ દેખો આટલા છે બોર્ડર મારી જો હાઉ વગાડી નહીં જવાય ઓન આગળ તમે જો ને તો પછી એરિયા થોડું હેવી એટલે તમે ટાઈટ થઈ જજો ખાલી ઓકે બરાબર ચલો દંડી કના કણ છે મારા કન હું વિડીયો ઉતારે અને દંડી વ્યવસ્થિત મસ્ત બનાવી ના દઉં ના દંડી વિક્રમ તું યાર તો ગાઈસ દેખો ઓ એક બોર્ડર મારેલી છે એટલે આ બોર્ડરથી આગળ ના જવાય પણ આપણે અમોણ છે ને કોણાથી આગળ જહ્યું ને જહ્યું જ આ દેખો આમ તો બોર્ડર ને એથી આવી ગઈ છે વાટ જ છે લે હાવ લે પણ જઈએ થોડા આગળ હમણાં ખવા પર જઈએ હે હા જય માતાજી જય કુંખાન મેલરી રામ મારી રામ ગાઈસ બે રસ્તા પડે છે એક આ બાજુ જવાય છે અને એક સીધો જવાય છે તો આપણે એક કામ કરીએ પેલા છે ને હાર્દિક કે સીધા જ જઈએ આપણે બરાબર કે ઓકે પછી બીજો ખરી તો આ બધું ઓટો મારતા આવ્યું ગોબર આવ્યું ગોબર આયા ગોબર ગયા તો ગાઈસ આજના બ્લોગની અંદર મજા આવવાની છે કારણ કે દેખો શરૂઆતમાં જ આપણને છે ને એક સંકેત મળી ગયો કે ભાઈ ભૂંડ જોવા મળ્યા એટલે ભૂંડ તો જોવા મળ્યો જ આમ આપણને છે ને બીજી બધી વસ્તુઓ પણ જોવા મળવાની જ છે હાજી એવું લાગે તો સર હા ગોબર ગેસ બનાવે તો ખબર છે આપણે હા અને હગરેની ફરગ્યો નહીં એ થોડીક ભૂલ ના કારણે આપણે આ વાડ દે બોર હે બોર તો ગાઈસ દેખો બાવરિયન ફૂલ હોય આ દેખો બાવરને કંઈક આ ટાઈપના ફૂલો આવે મેં તો ભાઈ પહેલી વખત જ જોઈ એટલે બતાવું તો બધો એવું છે ને કોઈને ખબર જ ના પડે મને તો કે પાસવર્ડ ના ના કે ના એ કાંઈ નવું એકાઉન્ટ ખોલાવીને પાસવર્ડ આવતા ના પાડે હે જાણે આપણે પૈસા ઉપર કાંઈ ખબર પડે નહીં હા 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 ખરેખર હિડન સ્પોટ મળ્યો છે હાર્દિકને જોતા આવીએ જગ્યા કેવી છે પોઈન્ટ કેવો છે ઓહો માય ગોડ હા દેખો બીજો બાવળીઓ મળ્યો પાછો હે જોઈને આવજો હા પહેલા ભાઈ એને એક જોરદાર જગ્યા જોવા મળી છે તો લેડો આપણે જગ્યાએ પહોંચી જઈએ અને તમને બધાને બતાવીએ અલ્યા લ્યા ભાઈ જગ્યા તો આજ સારી કે હું યાર સિરિયસલી ગાઈઝ એક નંબર યાર હો આઉટસ્ટેન્ડિંગ બ્યુટીફુલ જગ્યા એકદમ બાજી હા તમારે કોઈ ખબર છે હું લ્યા આપણી દરજ્યા હાવ હાવ મૂન ઢોસર્યો હા હા તો એના તો સર્જ્યો હાવ સર જો તો નહીં યાર અને પેલો હું કેતા પેલા ભાઈ આયા હતા આપણા અંગાર બે જણા એ નામ તો મને ખબર ખોવાઈ જો ડેનિશભાઈ એક તો અને જમીનભાઈ તો ગાઈસ દેખો બધા પથરા હે બધી જગ્યાએ પથરા જ છું આપણે પથરા પર ચડી અને આગળ તમને બધાનો વ્યૂ બતાવીએ હા ફાઇનલ જગ્યા પર આવી ગયા અમે જોરદાર પવન આવે છે હો યાર બે ઉપર એવો શોધી આટલા જ બે ઉપર અમે
ગાઈસ આપણે સ્ટેન્ડથી ડ્રોન જેવા શોટ લીધા છે, કેવા લાગ્યા કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. શું થયું બાબાજી, શું થયું બાબાજી, શું થયું? તો ગાઈસ દેખો આપણે એક શૂટ લેતા હતા, પણ હારો દેખો ફોન હોય નેચર પથ્થર પર પડે ત્યાં તૂટી ગયો. અરે આ દેખાય આ બાજુ તૂટ્યું, આ બાજુ તૂટ્યું છે અને માટી પર આવી ગઈ બધી. અરે કેમેરા કોક થયું લે, કેમેરો ભાગી ગયો. કેમેરા કોક થયું લાગે છે. ગાઈસ જો લેન્સના પર પણ થોડું સામાન્ય થયું છે, સ્ક્રેચ પડે. સ્ક્રેચ, અને આટલે થયું છે સ્ક્રેચ. ભાઈ ધ્યાન રાખો ભાઈ. બાજુ ફોન ચાલુ કરી જોવા દો શું ઠીક હોય. ક્વોલિટી જોઈ લે, ક્વોલિટી કેવી આવે છે. તો ગાઈસ દેખો હું તમને બધાને એક પિક્ચરની સ્ટોરી કહું. સ્ટોરીની અંદર એવું હોય છે કે 4 ભાઈબંધો ફરવા માટે જ હોય છે અને એક જંગલ હોય છે. જંગલની બહાર પાછું બોર્ડ મારેલું હોય છે કે ભાઈ આ જગ્યાએ કોઈને જવું નહીં, પૂરેપૂરો રેસ્ટ્રિક્શન એરિયા હતો. તો પણ એ 4 ભાઈબંધો કહે છે કે હેડો આપણે આ જગ્યાએ ફરવા માટે જવું છે ને જવું છે. એટલે 4 ભાઈબંધો તો ફરવા માટે નીકળી જાય છે અને તેમાં ફરવા માટે આગળ જતા હોય છે અને એક ઊંડો કૂવો આવે છે. લગભગ નહીં હોય તો એ બહુ એટલે ખતરનાક લેવલનો ઊંડો, 100 થી 200 ફૂટ જેટલો આપણે રાખીએ એમની અંદાજ, બરાબર છે. પણ 4 ભાઈબંધો ફરવા માટે જતા હોય છે અને એક ભાઈબંધનો પગ લપસી જાય છે ને તે ડાયરેક્ટ જતું રહે છે કૂવાની અંદર. અને 3 ભાઈબંધો શોધે છે કે આ મારો ભાઈબંધ શું છે અને કોઈને જોવું છે કે આ મારો ભાઈબંધ કૂવાની અંદર જતો રહ્યો છે. પછી 3 ભાઈબંધો છે ને બૂમો પાડે છે કે ભાઈ ભાઈ ભાઈ, પણ અંદરથી કોઈ અવાજ આવતો નથી. લગભગ નહીં તો અડધો કલાક સુધી બૂમો પાડે છે કે અંદરથી કોઈક અવાજ આવે, પણ અંદર જે ભાઈ પડ્યો હોય છે ને એનો અવાજ કદી આવતો નથી. એટલે પછી તેને મિત્રો ટેન્શનમાં આવી જાય છે કે હારા અમે ઘેર મમ્મી પપ્પાનું શું કહેવું અને મારો ભાઈબંધ શું જોયું યાર. મેન તો અને ભાઈબંધની ચિંતા હોય છે કે મારો ભાઈબંધ કયો ગયો, ભાઈબંધ ક્યારે બહાર વાહે. પણ કૂવો એટલો બધો ઊંડો હોય છે કે ભાઈ અંદરથી કોઈ અવાજે ના આવે, કોઈ ખબર જ નહીં પડતી. પછી તેને ભાઈબંધો બરાબર નિરાશ થઈ જાય છે, આજુબાજુ જોવું છે શું કરીએ, પણ કોઈને કોઈ આઈડિયા આવતો નથી. એટલે તેને ભાઈબંધો એ જગ્યામાંની બહાર નીકળી જાય છે અને તો નજીકમાં પોલીસ સ્ટેશન હોય છે. તો પોલીસ સ્ટેશન જઈને વાત કરી છે કે ભાઈ આ રીતનો મારા જોડે સીન બન્યું છે, તો તમે અમને મદદ કરો. તો પોલીસવાળા તો ડાયરેક્ટ જ કહી દે છે કે ભાઈ આ જગ્યાએ મેં તમને જવાની ના પાડી દીધી, તમે શું લેવા જતા પહેલાં તો, બરાબર. પણ તો એ પોલીસવાળા એમની જે ફરજ આવે છે એ ફરજ નિભાવવા માટે તાત્કાલિક એ જગ્યાએ જાય છે. પણ કૂવો એટલો બધો ઊંડો એટલે પછી પોલીસવાળા કહે છે કે ભાઈ ના અમારાથી કોઈ થાય એવું નથી. એટલે 3 ભાઈબંધોને કાઢ મેળ્યું પછી રેસ્ક્યુ વાળા બોલાવે છે. પછી રેસ્ક્યુ વાળા આવશે અને એ મને એક માણસ થોડો અંદર જાય છે, પણ અંદર ખાસ ઊંડું છે એટલે એ બહુ જવા ના પાડે છે કે આટલેથી મારથી આગળ જવા હે નહીં. એટલે પછી એનો છેલ્લે કોઈ મતલબ થતું નહીં રેડી અંદર જવા કાંઈ. તે ભાઈનો જેવો છે ને ભાઈબંધ, એક ભાઈબંધ એવું થાય છે કે ચલો હું જઈએ આ વખત. પછી ચેક અંદર જાય છે. અંદર શું હોય છે ખબર છે? આ પથ્થરો આમ હોય છે, બરોબર? આ પથ્થર આખો આમ હોય છે, ઓમાં આમ આ રીતે ખાય હોય છે, બરાબર. અહીંયા નેચરી ભાઈ આમાં આટલો પડ્યો છે, ખાય ત્યાંથી ઊંડી છે પણ પથ્થરના આમ ટકી ગયો રહેલો છે. તે પછી એ ભાઈ આમ અંદર જાય છે, ચેક અંદર એને પકડે છે, એને બોધે છે ને પછી એવું બહાર લાવે છે. એટલે આ રીતનું સીન હોય છે. પાછું શું થાય છે ખબર છે? એ ભાઈને બહાર લાવે, એને તો લઈ જાય મતલબ દવાખાના, પછી ઘેર રાખે છે ને તો ઘેર એવું હર રીતે મતલબ એ નહીં કરતો, મતલબ બતાવ ઊંઘ તો નહીં, કારણ કે એને બધું એ જ મતલબ આવશે યાદ થાય. તો આજે મેં તમને બધાને પિક્ચરની સ્ટોરી કીધી ને, એનો મેન સંક્ષેપ અને એનો મેન સારાંશ એ જ રહે છે કે ભાઈ મિત્રતા. હા, મેન વસ્તુ બતાવી છે મિત્રતા. કે તમે મિત્રતા દેખો કેટલી બધી ગાઢ મિત્રતા છે કે પોતાનો જીવના જોખમે અંદર ઉતરે છે અને પેલા મિત્રને બહાર લાવે છે. ને કે કોઈ તૈયાર નથી થતું, બોલો રેસ્ક્યુ વાળા પોતે તૈયાર નહીં થતા અને મિત્ર કહે છે કે હું જાતે અંદર જે. એટલે ખરેખર જીવનમાં એવા મિત્રો કોઈને હોય તો કમેન્ટ કરીને જણાવજો. બાકી અમારે તો શું જ ભાઈ એવા મિત્રો. હું કેવું યાર? સાચી વાત છે. એ તો છે યાર. એ હાદી ગયા એવું ના કહેતો. એ વન તો પેલા સમય રહીને આગળ પોકાવો પડી. હા લે નહીં ફૂલ પેલો હિન્દી બોલે ને યાર લોચો વાગે પેલો નો ફૂલ રોસ્ટ મારો આ હું કોક નો કે આ કોક નું કોક તો કે પેલા ચક થઈ જાય, પેલો ચક થઈ જાય. બોલ હું બોલે સાવ હે બે અકેલા થઈ મજા કરી કે વાત. તો ગાઈસ ઓય બાજુમાં પણ એક જગ્યા છે, તો આપણે એ જગ્યા પર થોડી પછી વિઝિટ કરીએ. પહેલા ભાઈ બેહીએ શાંતિથી, મજા આવશે બેહવાની. વાતાવરણ એવું છે ને યાર, બઢિયા વાતાવરણ છે. હા, તો નેક્સ્ટ ટાઈમ આપણે જે પણ જગ્યાએ જઈએ ને એ જગ્યાએ આ રીતે જોહનથી ડ્રોન ના આવે ને તો આપણે શોટ લેતા રહ્યું. તો બાજુમાં એક મસ્ત જગ્યા છે, પૌરાણિક ઐતિહાસિક અને લગભગ રાજાઓના સમયની છે.
એવું કહેવાય છે, બરાબર છે. કારણ કે પહેલાં મેં આવ્યા ને ત્યારે અહીંના વાંટડા ગામના લગભગ 4-5 મિત્રો આવ્યા હતા, એમને એમની વાતે કરી હતી અને જગ્યાએ બતાવી હતી. તો અત્યારમાં આપણે જગ્યા જોતા આવીએ. અને બીજી એક અગત્યની વાત, અહીંયા છે ને ખાસ કોઈ પબ્લિક આવતી નહીં, એના કારણે કોઈ પ્લાસ્ટિક, કોઈ કચરો કશું જોવા નહીં મળતું. એટલે કટકરી જોવા મળે કદાચ એટલું તો હોય લે, કારણ કે ગ્રામજનો આવતા હોય ને બધા એના કારણે. બાકી મોસ્ટલી આપણે ઘણી જગ્યાઓ ફરવા માટે જતા હોઈએ છીએ ને તો બહુ બધું જોવા મળતું હોય છે. તે મહિને હાર્દી જાવિકા હા તે બાદ થયા એટલે હેડો ગાઈસ આપણે તો આ જગ્યાએથી જ છીએ, બરાબર છે. હા દેખો એ ઝાડને કતકતીલા કોટા છેલા બધા છે એના કારણે. ઓ આઈ ગયા ફાઇનલી આવી ગયા ભાઈ. હા દેખો હું આવી જગ્યા કહેતો હતો, બરાબર છે. તો લેડો જગ્યાની અંદર જોતા આવીએ કોણ અંદર શું જોવા મળે છે. જો કે આ તો નવું જ લાગે છે ભાઈ, અત્યારે મસોણીઓ એવું લાગે છે. લીલોતરી તો તું હાય તો ગાઈસ જોઈએ કોણ અંદર શું જોવા મળે છે. કોઈ નહીં લે, ખાલી ઓઈરી બનાવેલી છે. ઓય દેખો મહાકાળી માતાજીની ધજા છે. જય માતાજી. હા મંદિર આઈડિયો જ છે લે, બહુ જૂનું મંદિર છે લે, એટલે જૂના બધા મળ્યું છે જોવા માટે. એ ખબર નહીં શું છે ખબર કોકણો નહીં નેશન ના જવાય ભાઈ, જતા હેડો. એટલે હાવ લે હું એ જ કહેતો હતો તને, એ જ છે લે મેન. તો ગાઈસ દેખો કોઈ કોઈક વસ્તુ જોવા મળી છે, કોઈને ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવજો કોણ કહેવાય, બરાબર. તો લેડો ગાઈસ નેચર એક બીજી વસ્તુ જોવા મળી છે, તે પણ આપણે જોતા આવીએ અને તમને બધાને બતાવીએ. વરસાદના કારણે પથ્થર બધા કાળા કાળા થઈ ગયા છે. ઓહ આ એ વસ્તુ છે, બરાબર. વસ્તુ ના કહેવાય ભાઈ, આ તો બળિયા બાવજીનું છે લે. જય બળિયા બાવજી. બધો બાધા રાખતો હોય આવતો હોય લે, ખબર એના માટે. દર્શન કર લે. જય બળિયા બાવજી. બળિયા બાવજીનું જ છે ને વિકા મંદિર છે ને આ. હા તે સસ્તું મંદિર. હા દીવો છે, શું મંદિર છે? દીવો કે મંદિર જ કહેવાય નહીં. હા લે હળવા. હેમાં ફોર્મ બહુ તાર હેમાં ફોર્મ બહુ તાર બીએનું હા હાર્દિક ક્યાં બીએ કહું ચાલે વિજયભાઈ હંગાથી ઇંગ્લિશ માં એડમિશન મળી જાય. હા મારે તો બીએડ છે પહેલા બીએ. હા વિજયભાઈ ને ઇંગ્લિશમાં માર્ક ઓછા આવ્યા છે. હા અને બોલો અહીંયા બીએ ઇંગ્લિશ લીધી બોલો એ જ જોવાનું છે. 12માં માર્ક ઓછા આવ્યા છે તો ઇંગ્લિશ લીધી બોલો એ જ બહુ મહત્વની વાત છે. હા એમ ના લેવ તો હું કેવા હે હું લેવું તારા ઈએનજી દેવ. હા ઈએનજી એટલે હું લે સીએનજી હા રિક્ષા લેડો ભાઈ. તો ગાઈસ આમ આપણો અહીંથી જઈએ છીએ બીજી જગ્યાએ, એટલે કે આ જગ્યાને લે છે બાય બાય. હું થી લેવી કાતા કોટો પહેરી ગયો. અરે યાર ઓપરેશન ઉપર ઓપરેશન તારે એનું ઓપરેશન થયું? કોટા ઉપર કોટ કે થઈ ગઈ. હા એ ઓપરેશન ના કહેવાય, એ તો ઓપરેશન જ કહેવાય ને યાર. તો ગાઈસ મને એવું લાગ્યું કે આ બાજુ બધા જંગલી પ્રાણીઓ જોવા મળે, અને જંગલી પ્રાણીઓ કરતાં બેસ્ટ તો આપણે જગ્યાની વાઇબ લીધી ભાઈ. મસ્ત જગ્યા છે ભાઈ. તો ગાઈસ ટોપી ફસાઈ ગઈ. અરે યાર નેક રોક લે. હા તો ગાઈસ આપણે જઈએ છીએ માતાજીના દર્શન કરવા માટે, કારણ કે ભાઈ આપણે જ્યારે એન્ટ્રી મારીએ ને ત્યાં માતાજીનું મંદિર આવેલું છે. એટલે હેડો આ જગ્યા કહેતો હતો ભાઈ બ્રહ્માણી માતાજીનું મંદિર આવેલું છે. બાકી આ બાજુનું વ્યૂ તો બધા દેખો, આ બાજુ મસ્ત વ્યૂ દેખાય છે, અને પેલી બાજુથી તો વળી આખું બોટરા ગોમ દેખાય છે.
એટલે હેડો તાર માતાજીના દર્શન કરતા આવીએ આપણે. તો ગાઈઝ ઓય આપણને બિરલ જોવા મળ્યો છે અને બિરલ ઉપર લખેલું છે બાયર. એટલે કદાચ કોઈને ખબર ના હોય ને તો મેં એમને બધાને વાત કરું કે જ્યારે હું MSc કરતો હતો ને ત્યારે મારા સેકન્ડ યરની અંદર બાયર કંપનીનું પ્લેસમેન્ટ આવ્યું હતું. અને બાયર કંપની છે ને એ પ્રોપર છે ભાઈ જર્મનીની, બરાબર છે. તો મને ગઢાવાલા સાહેબે એવું કીધું હતું કે ભાઈ જે પણ મિત્રો આ બાયર કંપની અંદર લાગી ને, કારણ કે આખી HNSB કોલેજની અંદરથી ખાલી 2 જ જણા લેવાના હતા બાયર કંપનીની અંદર. અને શરૂઆતમાં પગાર ઓછો હતો, પણ ભવિષ્યની અંદર તમે જેટલું સારું વર્ક કરો ને તો તમને જર્મની જવાનો મોકો મળે અને તમે જર્મનીમાં સેટલ થઈ શકો. એટલી મસ્ત કંપની છે ભાઈ બાયર. દેખો ઇન્ટરનેશનલ કંપની છે. તો લેડો ગાઈઝ, આ તો મને વાત યાદ આવી એટલે મેં કીધું તમને બધાને આપણે શેર કરીએ. તો ફાઇનલી ગાઈઝ આપણે કરીએ છીએ વિડીયોને એન્ડ. આઈ હોપ કે તમને બધાને અમારો બ્લોગ વિડીયો ગમે હોય તો લાઇક કરી દેજો. ચેનલ પર નવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.